સુરતમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવા માટે ખેડૂતોએ માંગ કરી છે। જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ઊભી કરવા માટે ખેડૂતોની માંગ। સરકારે ફુગાવાનો દર ભાવ વધારાને ધ્યાને રાખી પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા 5 લાખ કરવી। કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે માંગ કરવામાં આવી। ખેડૂત આગેવાનોએ ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે। બજેટમાં મોટી રકમ ફાળવવા માટે પણ માંગ કરવામાં આવી છે। ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોની આવક બમણી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। જો કે હાલ પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા 5 લાખ કરવી તેવી માંગણી કરવામાં આવી છે। જો કે સરકારે ફુગાવાનો દર ભાવ વધારાને ધ્યાને રાખી અને જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ઊભી કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે। ત્યારે સુરતમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવા માટે માંગ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ઊભી કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે। જો કે હાલ ફુગાવાનો દર ભાવ વધારાને ધ્યાને રાખી પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા 5 લાખ કરવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે। કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોએ માંગ કરી। ખેડૂત આગેવાનોએ ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે। બજેટમાં મોટી રકમ ફાળવવા માટે પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તેમજ આવક બમણી કરવા માટે પણ માંગ કરી છે। ઓછામાં ઓછા જો કે પાક ધિરાણની રકમ 5 લાખ કરવાની માંગ કરવામાં આવી છે। જો કે હાલ ખેડૂતોએ આ માંગ કરી છે। જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ઊભી કરવા માટે ખેડૂતોએ માંગ કરી છે। ત્યારે સુરતમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવા માટે ખેડૂતોએ માંગ કરી છે। જીએસટી હટાવવા તેમજ જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા કિરણસિંહ જોડાયા છે। જે કિરણ, સુરતમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવા માટે માંગ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે રીતે હાલમાં જે રીતે બજેટ આવી રહ્યું છે તેને લઈને જે ખેડૂત આગેવાનો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને માંગ કરી છે કે જે રીતે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરવામાં આવે। જે જયેશ પટેલ જે ખેડૂત નેતા છે, દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ખેડૂત નેતા તરીકે એઓનું નામ છે અને તેઓએ માંગ કરી છે કે આવનાર જે બજેટ છે અને બજેટની અંદર જો ખેડૂતોની ચિંતા કરવામાં આવે અને ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને બજેટમાં જોગવાઈ કરવામાં આવે તો તેનાથી ખેડૂતોને રાહત થશે। ખાસ કરીને ભારત છે તે કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતો માટે સરકારે કામ કરવું જોઈએ। ખેડૂતોના હિતમાં સરકારે આ બજેટની અંદર જોગવાઈ કરવી જોઈએ એવી ખેડૂત નેતા છે જયેશ પટેલે માંગ કરી છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવા ખેડૂતોની માંગ। જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ઊભી કરવા ખેડૂતોની માંગ। જોકે પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા 5 લાખ કરવાની માંગ કરી। કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂત આગેવાનોએ ખેડૂતો માટે ચિંતા કરી છે। હાલે દેશનું બજેટ જાહેર થયું સ્વાભાવિક છે કે મહત્તમ વસ્તી ખેતી અને ગામડા પર આધારિત હોય ત્યારે ખેડૂતો ખૂબ જ અપેક્ષા રાખી રહ્યા છે। દેશના ખેડૂતોને અપાતું ધિરાણ 2006-07માં જે કિસાન ક્રેડિટ કાર્ડ છે, કેન્દ્ર સરકાર લગભગ એમાં 3% જેટલી વ્યાજની રાહત સાથે 3 લાખની મર્યાદામાં શરૂઆત થઈ હતી। આજે લગભગ એને 18 વર્ષ થઈ ગયા છે અને એ સમયગાળામાં લગભગ ખેર માટે ખાતર, ડીઝલ, મજૂરી ખૂબ જ મોંઘા થયા છે। એટલે અમારી ખાસ વિનંતી છે કે ફુગાવાને ધ્યાન રાખીને આગામી દિવસમાં જે કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એ 5 લાખ કરવામાં આવે અને ખાસ કરીને રાજ્ય સરકાર પણ ગુજરાતમાં જ્યારે 4% રાહત આપતી હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતનો ખૂબ જ મોટો ફાયદો આ કિસાન ક્રેડિટ કાર્ડથી થતો હોય છે। એટલે અમારી જે માગણી છે કે 5 લાખ રૂપિયાના કિસાન ક્રેડિટ કાર્ડની જે રીતની મર્યાદા છે એ લંબાવવામાં આવે। સાથે સાથે તમે જોઈ જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ મુખ્ય શેરડીનો પાક છે અને જે રીતે શેરડી ઉત્પાદકોના જે રીતે એમએસપીના ભાવો વધી રહ્યા છે અને અનુસંધાનમાં કેન્દ્ર સરકારની જે ખાંડની લઘુત્તમ જે એમએસપીની જે કિંમત છે લગભગ છેલ્લા 2019 પછી વધી નથી। તે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે ખાંડની જે એમએસપીની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 42 રૂપિયા થાય અને એને કારણે સ્વાભાવિક છે ખેડૂતોનો ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે। સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ જ મોટો વ્યવસાય છે ત્યારે પશુપાલન અને ખેતી માટે પણ ખૂબ જ મોટી અપેક્ષાઓ ખેડૂતો રાખી રહ્યા છે અને ખાસ કરીને સૌથી વધારે જે મુદ્દો ખેડૂતોને પડતી રહ્યો છે જીએસટીનો, જે ટ્રેક્ટર અને ખેતી સાધનો ઉપર છે અને ખાસ કરીને જંતુનાશક દવા ઉપર જે જીએસટી વધારે જે લદાયો છે એ સંપૂર્ણ નાબૂદ થાય અને ખાસ